આજે આજે અમારે વિસાવદર મત વિસ્તારના બિલખા જિલ્લા પંચાયત સીટની અંદર આવતા અલગ અલગ ગામના બધા આગેવાનો, કાર્યકર્તાઓ, વડીલો પધાર્યા છે અલગ અલગ સમાજમાંથી. એ બધા મિત્રોએ આજે ગુજરાતની વિધાનસભામાં ગૃહની કાર્યવાહી લાઈવ જોઈ છે. પછી બધું બીજી કંઈ જે કાંઈ જોવાની વ્યવસ્થાઓ છે એ જોઈ છે. અને ધારાસભ્યોને મળતા જે મકાનો છે એ પણ એમને બતાવ્યા છે સવારે. અને હવે તમારે કાંઈ અનુભવ કહેવા હોય તો અનુભવ કયો, કાંઈ કોણ કહેશે? સરપંચ કયો, હું તમારો અનુભવ છે? મેં વિસાવદર વિધાનસભામાંથી લગભગ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર આવું બનતું હોય કોઈ ધારાસભ્ય જિલ્લા વાઇઝ કાર્યકર્તાઓને અથવા મતદારોને વિધાનસભા બતાવવા લઈ જતા હોય ઇતિહાસમાં લગભગ આ પહેલી વાર છે. તો આજે અમે બિલખા જિલ્લા પંચાયતમાંથી હરેક ગામમાંથી 17 ગામમાંથી આગેવાનો, કાર્યકર્તાઓ અહીંયા વિધાનસભા જોવા માટે આવ્યા છે. એમાં વિધાનસભામાં અમે ભાઈ ધારાસભ્યને મળતા ક્વાર્ટર પેલા સવારમાં મુલાકાત કરી અને જોયું કે એને બિચારાઓને કેવડી સુવિધા મળે છે. આપણા મતથી છૂટાય અને ગાંધીનગર આપણે મોકલીએ છીએ તો કોઈ દુઃખી તો થતા નથી ને. અમને બધાને જોવા મળ્યું કે લગભગ કોઈ ધારાસભ્ય દુઃખી નથી, દુઃખી તો ખાલી જનતા જ છે. જોઈ ગયા તમે? તમામ ફૂલ ફેસિલિટી એડવાન્સમાં જેની જેટલી જરૂર છે એટલો તો ફેટ છે જ. હજી સાલિક બીજા ધારાસભ્ય કદાચ ગુજરાતમાં નવા બને તો બધા આવે છે ને મારા આગેવાન. આ તે સુવિધા લાગી ગઈ છે. કરોડો રૂપિયાના ખર્ચે તમામ ધારાસભ્યોને સુવિધા દેવામાં આવે છે. જેમાં અમે બધા કાર્યકર્તાઓ અંદાજ મારતા હતા કે આ બધો ખર્ચો, એટલે અમારા હિસાબે એવું લાગે કે મહિને 5 લાખ રૂપિયા તો ધારાસભ્યોમાં અમે જનતા અમારા પૈસા ચડાવતા. હવે ધારાસભ્યો પછી આવીને અમે બજેટ સત્રમાં ચાલુ વિધાનસભામાં જોયું કે અંદર ટૂંકમાં રાખજો એટલે બધાનો વારો આવી જાય. આ ધારાસભ્યો કરે છે હું કે અમારા કામની વાત કરે. એક ધારાસભ્ય 65 લાખનો ખર્ચો ચડાવ્યો છે તેઓ તો લગભગ બધાય સ્ક્રિપ્ટ વાસીઓને ઊભા થઈને બોલે. પ્રશ્નો એવા હોય કે સ્ક્રિપ્ટ વાસે છે એની રીતે અંદરથી ઉગે ને બોલે ને પ્રશ્ન કરે, એવું કઈ પ્રશ્નો અમને કોઈને દેખાણા નથી. આવી પરિસ્થિતિ ગુજરાત વિધાનસભાની અમે જોઈ. બીજા કોઈને કઈ હું જો કઈ છે? હરિભાઈ ટૂંકી વાત કહેજો. હાવ ટૂંકી વાત. જે એ હવે તમને જે ફાવે, તમે જે જોયું હોય એ જ કહેજો, ખોટી વાત નહીં. 4 સાક્ષી છે. 4 સાક્ષી હોતા આવ્યા છે. નમસ્કાર બધાને. થોડું વિસાવદર વિધાનસભામાંથી આવ્યા છે, અમને ખૂબ આનંદ થયો. અને લોકલ આગેવાનો ત્યાંના બીજા પક્ષના અમને અત્યાર સુધી એવું કહેતા કે ગોપાલભાઈ શું કરી દીધું. પણ આજે કર્મચારીએ વિધાનસભાની અંદર અમને એવું કીધું, તમારું કયું ગામ? અમે કીધું વિસાવદર. સેલ્યુટ. મેં કીધું કેમ? કે તમે જે ગુજરાતમાં કામ કર્યું છે ને એને સેલ્યુટ સમાન છે. આ અમારો મોટો અનુભવ. આજે અમારી છાતી ગદગદ ફૂલે છે કે ગોપાલભાઈ ને જીતાવીને અમે શું મોટું કામ. કર્મચારીએ કીધું તમને? કર્મચારીએ. નામ ન દેતા. નહીં. બીજા કોઈને કઈ કેવું હોય કઈ? હા બોલો. ન્યા બેઠા બોલો, સંભળા હે. આવી જાય, બધું આવી જાય. હા એમ મારો આભાર નહીં, કાંઈ જે જોયું એમાંથી બતાવ્યું છે. મારે તો 40 વર્ષની ઉંમર છે, પેલો રેકોર્ડ છે કે હું ગાંધીનગર મેં જોયું. અને હું તો આ લોકો એમ જ કહું છું કે આપણે કમરની માથેથી લક્ષ્મી આ લોકો બેહાડી દીધી છે ને 100 કરોડની, એને કાઢી અને હવે આપણે ગોપાલભાઈ બેહાડી દેવા. બરોબર. અને જીતાવી એ કોઈ જિલ્લા પંચાયત આપણી જ આવી ન જોઈએ એટલું કામ આપણે કરવાનું છે. બીજા કોઈને કઈ કેવું છે? કઈ અનુભવ પોતાનો લોકો સાંભળે તો ખ્યાલ આવે છે? કોઈ કઈ કે એમ? સોરવાડી સરપંચ ક્યાં છે? મહેશભાઈ કયો 4 શબ્દો કયો? હવે આઠે ધક્કો ખાધો છે તો કયો 2 શબ્દો કયો? હું કહું ટૂંકમાં કયો, જે તમને જોયું હોય એ કહેવાનું છે. એમાં કોક કેમ નહીં. આમ રાખો તમે એમ. બોલો. આજ 87 વિસાવદર વિધાનસભાના સૌ મતદારો એટલે અમારી બિલખા જિલ્લા પંચાયત સીટના એક ગામના આગેવાનોને અમારા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયા ગાંધીનગર બતાવ્યું. આમ તો મારે પહેલો રેકર્ડ છે, જોકે બીજા કામ સબબ આવ્યો પણ વિધાનસભામાં બેઠા એવો પહેલો રેકર્ડ છે અંદર. અને એટલી મજબૂતાઈથી લોકોને એવો ઉત્સાહ છે અંદરથી કે ભાઈ એવો એક ધારાસભ્ય ગુજરાતમાં છે 182માંથી કે લોકોને છે ખુદીની જાણકારી આપી એવું કે ભાઈ અહીંયા આવું હાલે છે, અહીંયા આવું હાલે છે, અહીંયા આમ હાલે છે. આ ખેડૂતોના ટેક્સના પૈસે અને આપણા બધાના પૈસે અહીંયા જાહો જલાલી અને આનંદ મંગલ કરે છે એવું જોવા મળ્યું. પણ ખૂબ ખૂબ આભાર તો ગોપાલભાઈનું છે કે લોકોને જાગૃત કર્યા છે.
એની આમાં- સામેથી તંત્ર હરકતમાં છે. આમાં પહેલી વાર ગાંધીનગર આવ્યા કેટલા છે? મોસ્ટ ઓફલી એટલે તમે એમ ન માનતા, હું તમારા કારણે પહેલી વાર અંદર આવ્યો છું. નકર અમને ક્યાં આવવા દેતા હતા? ડેલા બંધ કરી દીધેલા. તમે બધાએ બટન દબાવ્યું એટલે અમારી એન્ટ્રી ખુલી આયા. એટલે હું પહેલી વાર જ અંદર છું, એમ મૂંઝાતા નહીં, તમે એકલા નથી. બીજા કોઈને કઈ કેવું છે? કહી દો ને, ઉભા ઉભા ટૂંકમાં હાવ કહી દો, કહી દો. હજુ વિશાળ વિધાનસભાથી બધા લોકો પોતપોતાના તાલુકા જિલ્લામાંથી આવેલા છે. આપણે તો ગોપાલભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ માનવો જોઈએ કે ગોપાલભાઈ આપણે અહીંયા સુધી લઈ આવ્યા. અત્યાર સુધી તો આપણે કોઈ જોયું જ નહોતું કે વિધાનસભા શું કહેવાય. આજે ગોપાલભાઈ આપને બતાવ્યું કે વિધાનસભા શું કહેવાય, આ લોકો શું અહીંયા કરે છે. અને બીજી વાત તો મને એ જ બહુ ખુશીમાં હતી, ગોપાલભાઈ ખાલી એક જ સમાજ આજે નથી. એ આજે ગોપાલભાઈ અમને બધાને મને મારા વતી તો હું એમ કહું કે ગોપાલભાઈ હરેક સમાજ માટે એક સરકાર છે. કોઈ એમ કે ભાઈ ગોપાલભાઈ ખાલી પટેલને જ સપોર્ટ કરે છે, ઓલા પણ એવું નથી. હું એક મુસ્લિમ સમાજનો યુવક તરીકે હું ગોપાલભાઈની પ્રસન્નતા કરી અને ગોપાલભાઈને ધન્યવાદ આપું છું બધા સમાજને લઈને. હવે આમાં ભાજપ વાળાને છે ને થોડીક તકલીફ પડવા માંડી છે. કાલથી એને કબૂજિયાત થવા માંડ્યો. હવે ઈ એમ કે છે કે તું કામ શું કરે, નકરા વિડિયા જ બનાવે છે જ્યાં હોય ને. એટલે મારે તમારા બધાના માધ્યમથી જે કાંઈ ભાજપ વાળાને આવો કઈ કબજિયાત થયો હોય એને એટલું ધ્યાન દોરવું છે કે તમે 30 વર્ષમાં કામ કરીને ઊંધા પડી ગયા હોત તો ગોપાલ ઇટાલિયા રાજકારણમાં થોડો આવવાનો હતો. તમને 30 વર્ષથી મત તો ગોપાલ ઇટાલિયાને દીધા નથી. તમે બધા પબ્લિકને લૂંટી લૂંટીને મહેલો બનાવ્યા. ઈ કેવા છે ને ઈ ખુલ્લું પાડવા જ મને મત આપ્યો છે ગામે કે આનું ખુલ્લું પાડો, ઉઘાડો કરો કે હારા કેટલું ખાઈ ગયા છે. હવે એને હું ઉઘાડા પાડું છું ને તો મજા નથી આવતી. તમે બધા મને કહો કે ચાલુ રાખો બંધ કરી દેવું, કયો બધા હોય એવું કયો તમે તારા. બસ તો થઈ ગયું પાકું. આ ઓટલે બેહી નથી. હા, હવે તમે પબ્લિક આ બધું જાણી જાય છે. હે શું કયો? આ ટીવીમાં અમે જોઈ છીએ આ જે ભાજપ વાળા છે ને એ ટાઈમ પાસ કરવા આવે ને એનું હોત કંઈક વિધિ કરી નાખજો. હવે આ બધું હું આ વિડીયો બનાવીને જે એને ઉઘાડા પાડું છું ને રોજે રોજ, એનાથી ઈ હવે ઈ ભડક્યા છે. આખલો કેમ લાલ લુગડું ભાડે ને ભડકે, એમ વિડીયો જોઈને ભડકે હારા નાળા તોડાવે છે. બરાબર, કેમ કે અત્યાર સુધી બધું બંધમાં હાલતું તેનું. અને હવે મેં ખુલ્લું પાડી દીધું, ભાઈ મારે ક્યાં આમાં કઈ ભેગું કરવું છે કે લૂંટી લેવું છે. હું આખા ગામને જણાવી દઈશ, જે હશે ને એ બધું ઉઘાડું. પછી ગામ જાણે ને સરકાર જાણે, સમજો એમાં શું ખોટું કામ છે આપણું. તમે કીધું ને કે આ લોકો એમ કે છે કે ગોપાલે શું કામ કર્યું, પણ એને એ ખબર નથી કે વિસાવદરના મતદારોને કે મત દીધો ને તેથી ખબર હતી 5 કામ ઓછા જ થવાના છે, પણ આખા ગુજરાતના કામનો માણસ છે એટલે મત આપ્યા છે. કામ તો થાય હજુ ઘડી ખબર ધરપત રાખો એને કઈ બધા કરશું. જેલમાં પૂરવાના સારા, આમાં દાદા જેલમાં નાખવા પડે એમ છે બધું. ચોરી કરીને બેઠા છે બધા સરકારમાં. હા, કોણ કોણ છે? એક કામ કરો તમે, એક કામ કરો. લગભગ બધા મિત્રો સહકારી મંડળીમાંથી ધિરાણ લેતા હશો ને. સહકાર વિભાગના મંત્રી કોણ છે? ધિરાણ લ્યો છો ને બધા, મંડળી ઉપાડો છો કે નથી ઉપાડતા? કોણ કોણ ઉપાડે છે? સહકાર વિભાગના મંત્રી કોણ છે? તો કઈ મારે નથી કેવું, જય ભોળાનાથ હાલો. ના મારે હું કામ કેવું લે, હું કોઈ તો ગામ ઓળખતું થઈ જાય, મારે હું કામ એની માર્કેટિંગ કરવી. તો ભાઈ આવી રીતે દેશી માણસ એવી અમને કાંઈ ફાવે નહીં. બીજું ને અમને આ ભાજપ વાળા હારા છે ને બધું વાત જવા જેવું કરે છે, પણ અમારા વિસાવદરના જનતાનો ટેકો છે એટલે વાંધો નહીં આવે. બધાને એકવાર બતાવો કે આ બધા કેવા હજરબમ માણસો છે. આમાં માગા યાદ ચાલો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થેન્ક યુ.